નમસ્કાર. બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજપીડ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા અને હેમંત પાઠક રાયનું ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ આજે અમે જે ભાંજગડો લઈને આવ્યા હા એ વાકઈમાં એટલું ગંભીર છે સુભાષજી, કેમ કે આના માટે હું કે હર વ્યક્તિનું જીવન જોડેલું હોય ને કેટલા બચ્ચાની તો મોત થઈ ગઈ ને આ વાત હે આપણે દવાઈના બારામાં. જે સરકારી સપ્લાય में જે દવાઈ આવે ગવર્મેન્ટ સપ્લાય में જે દવાઈ આવે ને આપણે આ કપ સિરપ વાળો જે મામલો થઈ રહ્યો મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં અને આપણે જેટલી જગ્યાએ એ દવાઈ જઈ રહી એટલી જગ્યાએ આપણે નવા બચ્ચાની મોત 14 થી 15 બચ્ચાની મોત હજી લગન થઈ ચૂકી. સહી વાત है. તો આ જે દવાઈ ગવર્મેન્ટ સપ્લાયમાં આવી રહી એ દવાઈ કેટલી ઉપયોગી હી, એની ઓથેન્ટિસિટી શું હે, એને જાંચ હડતે થાય ને વગર જાંચે થાય એને પરમિશન મળી જાય. આ તો પૂરો આ દવાઈ મામલો આવ્યો ને પૂરો ગાલમેલ નીકળ્યો. હા એમનજી આ જે કપ સિરપની જે સપ્લાય હતી ને કંપની એ તો પહેલા જ બેન્ડ થઈ ગઈ હતી. અચ્છા. હા બેન્ડ થઈ ગઈ હતી ને એના બાવજૂદ બી સપ્લાય આવી જતા. હા મતલબ કેટલી સરકારી ગાલમેલ હે, સરકાર આદેશ અધિકારી હે, જે કંપની બેન્ડ થઈ ગઈ એની જ દવાઈ સપ્લાય થઈ રહી है ને એને સપ્લાયને બાવજૂદ બી બચ્ચાને દવા પીવાડી બાફા में कम से कम 5 થી 7 बीमार થઈ ગયા, ભરતી થઈ ગઈ. આખરી 50,000 સિરપ કપ સિરપની બોટલ આવી હતી. અચ્છા. એમાંથી કે 15,000 સિરપ બોટલ વટાઈ ગઈ હતી, બાકી હતી પાછી મોકલી. તો આ પૂરી સરકારી તંત્ર में આ મિલીભગતનો ને ગાલમેલ જે है ને એ આની પૂરી યોજનાને બટાટા કરે કે ના હું એ જ કહી રહ્યો કેમ કે દેખો જે રાજ્ય સરકારે જે યોजना બનાવી या જે भी सरकारी योजना बनावी ये योजना एक आम नागरिकને લાભ બદલે ઠીક है, फायदा बदले. હવે આપણે આ પૂરો ઇલાકો जनजाति इलाको है, लोग વધારે પૈસા વાળા નથી, ठीक है, लोअर क्लास सबसे ज्यादा है, तो એનન બદલે આ નિઃશુલ્ક દવાઈની જે યોજના એ લાભકારી. હા સંજીવની. હવે હા સંજીવની तरह देखिए, मतलब कि દવાઈના પૈસા આજે દેખી લો તમે કે કેટલી મોંઘી દવાઈ है ને ગવર્મેન્ટ સપ્લાય में अगर ये दवाई મળી રહી है તો લોકોને કેટલો ફાયદો થાય. લેકિન એના ફાયદા પછાડી બી લોગ આપણી કમિશન ખોરીને જે ફાયદો અને જે ભ્રષ્ટાચાર है એના ભ્રષ્ટાચારને કારણે આ સબ થઈ રહ્યું है. બસ સરકારી સિસ્ટમ એટલો લો પોલ હે. આપણે એમાં જે બતાવવાનું વાત કે ગવર્મેન્ટ સપ્લાય જે આવે જિલ્લા સ્તર માટે આવી આવે એ સપ્લાય ડાયરેક્ટ કંપની વાળા અહીં મોકલી પછી આથી કે એ દવાઈની સેમ્પલિંગ ભલે જાંચ ભલે પાછી જાય, मतलब दवाई यहाँ આવી જાય અને बाद में जांच પાછી સેમ્પલિંગ જાંચ ભલે જાય, પછી અહીંયાથી કે એ દવાઈ સહી है કે ગલત है એની રિપોર્ટ પછી અહીં આવે. અચ્છા. એટલે એને કેટલા ટાઈમ નીકળી જાય રિપોર્ટ આવે એટલામાં તો કેટલી દવાઈ વટાઈ જાય. હા તો આ સરકારી સિસ્ટમ એટલો હે કે આ मतलब दवाई एक खराब अच्छी है कौन है भगवान मालिक है ने पी जाए खाई जाए ने सब आ साली हुआ है. पर आने में तो नियम बनेલું है कि जे भी दवा कंपनी है अगर कोई दवा बनावी रही है तो એને હર બેચની જાંચ થવી જોઈએ. હા ठीक है, कोई भी बेच निकले तो सबसे पहले એના બેચને એક સેમ્પલની જાંચ થાય कि भाई आना बेच में आज सैंपल निकली रही बराबर जे एनु नॉर्म्स है जे इनमें कंटेंट है या जे भी है जे भी सामग्री है ये बराबर मात्रा में है कि नहीं है, आनो कोई साइड इफेक्ट वगैरह तो नहीं है, ये जांच થાય એના बाद में પછી એના સેમ્પલ ને પાસ કરે. એના બાવજૂદ બી मतलब कहो ने 6 महीने पहले कंपनी बैन थी की ये दवाई ये कंपनी दवाई सप्लाई करी रही है ने जिला स्तर पुगी रही है ने लोगों ने आली रही है तो કેટલી ચેન એ ચાલી રહી સમજી લો. આપણે એનો જે માલિક એ તો ચેન્નઈ થી કે પકડવાનો ઠેઠ વાં જઈને હમ પણ હતો ને જે કંપની હતી ને એ તે બિલકુલ કબાડખાના પડી હતી એવી કબી હતી. અરે કબાડખાના में આપણે બતાડ્યું કે ભાઈ ચાશની પડી એક તગારા में ને ડ્રમ में પેલો સાલ્ટ પડ્યું એનો ખુલ્લા में सब મલાવી રહ્યા ને અહીંયા सब મલીને ની બોટલે પેક થઈ રહી है. હા તો આ દેખો આપકી એક મનુષ્ય જીવન તરીકે ખિલવાડ કરવા વાળી કેટલી મોટી ઘટના है. मतलब 14 પરિવાર 15 પરિવાર જેટલા બી બચ્ચા બન્યા એને પરિવારને કેટલી બધી ઉમેદ તોડી નાખી આને સરકારની ખાધી છે ને કમિશન ખોરી ચક્કરમાં સરકારને मतलब આ બચ્ચાને કેટલો ખુશી છીની લીધી. मतलब આ તો જે વિષય है કે એ મનુષ્યની સંવેદના ઉપર સૌથી મોટો સવાલ है, एक मानवीयता ऊपर सवाल है. તમારે मतलब चाहे कोई भी हो, व्यापारी हो, डॉक्टर हो के चिकित्सा विभाग से जुड़ेलो कोई भी व्यक्ति या स्वास्थ्य संबंधी काम बल्ले जुड़ेलो कोई भी व्यक्ति एक मनुष्यનો जीवन એના હાથ में રહે, चाहे सर्जरी उपकरण बनावता वाला हो या दवाई बनाववा वाला हो કે ચાહે બીજું કંઈ હોસ્પિટલ ચલાવવા વાળા हो કે ચાહે डॉक्टर हो કે नर्स हो કે चाहे कोई भी हो, આ તો મનુષ્યનું જીવન તમારે હાથમાં હે ને આણમે બી અગર તમે માનવીયતા બિલકુલ તાક માતે મેલીને આપણી શરમ તાક માતે મેલીને ખાલી ભ્રષ્ટાચારનું કામ કરોગા તો તમે તો मतलब मानव तो होश नहीं राक्षसनी प्रजातिना लोग हो. बात देखो ये सब बात आप बात नहीं करी नहीं, डॉक्टर भगवान कहवाए कहे ने, लेकिन समस्या ये है कि आवे भगवान जो है ने ये इमोशनल खराब मंडी गए. હવે બાંસવાડા જેવા જિલ્લામાં જે ઘણા ડૉક્ટર એવા છે જેને ખુદને ઘરને આગળ મેડિકલ સ્ટોર ખોલી દીધો
ને એના મેડિકલ સ્ટોર દવાई भी यहाँ से मिले यहाँ से मिलेगा है ने ये जो डॉक्टर लगेगा ये दवाई એને વાસ મળેगा यहाँ से मिलेगा हाँ अभी कई ब्रांड लगी रहो है એનો કેટલો કમિશન है હું है એ ભગવાન ભરોસે કોઈ દેખાવાનું નથી ભાઈ આ તો પૂરો એક દેખો બિઝનેસ પેટર્ન હે હા આપણે આ વિષય હજી બીજો લંબો ચોડો થઈ જાય હા કેમ કે આણમે હું કે જેમ ડોક્ટર હે તો એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાનો ગવર્મેન્ટ में એનો નિયમ है કે ભાઈ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી હા, શકે એ 10 આપણે अस्पताल हिसाब से कि या जे प्राइवेट चलावी रहा है एने तो हॉस्पिटल चाली रहे तो एने दवाई ने दुकान ने जांचनी ने आ ने पेलो सब ही पूરું લઈને બે ખાતે ताकि मरीज यहाँ जे आवे तो એને यहाँ सब सुविधा મળી જાય એમ કરીને लेकिन આણમે જે વિષય મેન આવી રહ્યો સુભાષજી કે જે દવાઈ છે જે નકલી બનીને આવી રહી હા જે નકલી દવાઈ આવી રહી ને જે ગવર્મેન્ટ સપ્લાયની આવે આને જે આપણે જે આ બ્રાન્ડ નેમ એકતા આવે જે કંપનીની દવાઈ Generic આવે, આવે generic. ને આ હોસ્પિટલમાં મળી જેનરિક આવે Generic આવે. જે આપણે સાલ્ટ પર્ટિક્યુલર જે સાલ્ટ એની જે મિક્સચર આવે એનો માથે મળે સહી વાત તો આ જે ફ્રી વાળી જે દવાઈ એ કંપનીએ બનાવે એની દવાઈ અમે જાંચ કરવાનો કે એની દવાઈને ટેસ્ટ કરવાનો હું નિયમે એ જે દવાઈ લોકોને મળી રહી વાકई में असरकारक है कि इनमें नकली दवाई तो नहीं है આ વાત પૂરી દોસ્ત હવે સરકારે જાંચ કમિટી બેવાડી है जांच आएगा इन्हें रिपोर्ट कार्य आएगा ने आश्चर्य तो ये है कि सरकार मंत्री ने सरकार अधिकारी पहले से क्लीन चिट डाली जाए हाँ दवाई ने क्लीन चिट डाल दी है तो इन्हें पछाड़ी भी तो खेल समझ में આવી રહ્યો કે हाँ मतलब सबसे हास्यास्पद स्थिति ये है कि जांच था पहले से पेला मंत्री अधिकारी ने क्लीन चिट डाली जाए ક્લીન ચિટ આલી અચ્છા જેણે દવાઈ લખી એને ખિલાફ કાર્યવાહી થઈ રહી છે हाँ જેણે દવાઈ આલી એને ખિલાફ કાર્યવાહી થઈ રહી એને તો છે હું જે દોષી. દવાઈ બનાવી રહ્યું એને ખિલાફ કોણ કાર્યવાહી એને કરે कोई कार्रवाई नहीं थी એને કંપનીને બેન કરવું કે ભાઈ इन्हें आदेश करवा सप्लाई पेला आदेश करवा इन्हें खिलाफ कोई कार्रवाई नहीं કોઈ કાર્યવાહી નહીં अब डॉक्टर तो दवाई लिखी હા अब इन्हें तो कभी दवाई में हुआ ही तो को लिखी હા डॉक्टर ने गिरफ्तार कर लिया अब हूँ मतलब है આપણે વેસમાં આપને બતાડો મો તો હોય આ એસ્પ્રિન વાળી જે દવાઈ આવતી હતી એસ્પ્રિન વાળી દવાઈ માટે હોમને હોમ ચાલ્યું हाँ કેમ કે હવે દેખો આ કફ સિરપ ને એ એવી ચીजें है कि नशा में भी काम આવે हाँ सही ठीक बात है आज एटला नशेड़ी ही कि ये सब आनंद दवाई ने नशा में भी काम मिले હવે આ એસ્પ્રિન વાળી દવાઈ હોય કે દર્દ નિવારક તમારે જેટલી બી દવાઈ હોય હવે ખાંસી વાળી દવાઈ હવે ખાંસી વાળી દવાઈ में શું આવે એ જે એલ્કોહોલનો કન્ટેન્ટ જે આવે એમાં જેન થકી મરીજ ઠીક થાય તો એ એલ્કોહોલના કન્ટેન્ટ નહીં હું કહેવાય પહેલામાં તો use કરે. हमारा एक बे एक्सपर्ट की बात हुई थी तेने होता है हेमंत भाई कि ये होता है जैसे कि बच्चे बोले का दवाई तो ना कही दो बच्चा बच्चे बच्चे छोटे हाँ। नहीं देना है एक होता है कि खांसी सर्दी जुकाम था ना जैसे कि डॉक्टर क्यों कि एक ढक्कन या 5 ml देना है तो घर वाला करें कि आ सर्दी मुझे खांसी दवा થઈ तो 10 ml डाल दी 10 ml આપે. ठीक है अब होता है निंदर आवे निंदर आवे तो घबराहट कभी में थी હોય એ ખબર પડે નહીં ખબર પડે ને એને સોરાની सांस के रुकाई जाए ने પછી डेथ થઈ ગઈ ये लापरवाही परिवार ने विभाग भी लापरवाही करी जाए જેની આલુ એ બી આલી જાય ને ડॉक्टर भी लापरवाही सब करी जाए नहीं ये भी ने देखो આપણે શું है કે એક ચીજ મને બીજી બી સમજ में नहीं આવે જેમ કોઈ મરીજ બતાડવા ગયું તો મરીજના જે લક્ષણ એ દેખી દેખાવીને એને દવાઈ લખી દે सही बात है હવે ડાયગ્નોસિસ જે કરવાની વાળી વાત है या जांच वाली बात है कि भाई कोई व्यक्ति कोई लक्षण बताड़ी રહ્યો સૌથી કે પહેલે તેની બીમારીના जांच થવી જોઈએ કે ભાઈ બીમારી કઈ જગ્યાએ ठीक है એની જાંચને બાદ જે જરૂરી દવાઈ હોય એ લખવાની જરૂરત છે આપણે શું થાય કે 10 દવાઈ એક હાથે લખે ને પછી એ આદમી ચલો 10 દાડા બાદ ફેરી બતાડજો કે 15 દાડા બાદ ફેરી બતાડજો ફેરી આવે તો નહીં આવે તો ફેરી દવાઈ ચેન્જ કંઈક તો દવા ऐसे करी जाए हाँ ने फेरी दवाई चेंज ठीक है फेरी 15 दाड़ा बाद 10 दाड़ा बाद फेरी आवे वाह आज आचे फेरी करावी लो तो मतलब ये काम चालतो ज रहे एनो लंबो छोड़ो एम मतलब आप एक कोई मरीज जाए मतलब आप विषयांत बात करी रहे हो हाँ कोई डॉक्टर पर पेशेंट गयो क्या हो रहा है तो बुखार आ रहा है बुखार दवा लिखी दी और क्या हो रहा है कि साहब सर दर्द हो रहा है सर दर्द दवा लिखी दी और क्या हो रहा है कि सांस खांसी हो रही खांसी दवा दे लिखी थी और क्या हो रहा है कि उल्टी जैसा हो रहा है उल्टी दवा लिखी दी और जेम जेम बताता है हम परचो वरतू जाए अच्छा लोग भी पास डॉक्टर बनी जाए હું કહી રહ્યો लोग भी डॉक्टर बनी जाए હવે શું થાય કે જેમ માન લો એક પરિવારમાં એક વ્યક્તિને બુખાર આવ્યો या કઈ તકલીફ થઈ ठीक है तो डॉक्टर ने પાસે ગયા વતાડવા તો ડોક્ટરે દવાઈ લખી દીધી હવે એની દવાઈ લઈને એ આદમી ઠીક થઈ ગયો હવે એના જ પરિવારમાં બીજા વ્યક્તિને કોઈ એવો तकलीफ थी तो डॉक्टर पास नहीं जाएगा इस पर्ची काटेगा ने इस दवाई मेडिकल थी डायरेक्ट लई आवेगा ने ये साल देगा अच्छा घना मेडिकल वाला भी डॉक्टर बनी जाए मेडिकल वाला डायरेक्ट दवाई आले नियम नहीं है नियम नहीं है जबकि नियम नहीं है। कि वगर डॉक्टर ना प्रिस्क्रिप्शन है तमे दवाई नहीं आली हाँ, શકો सही ये बात नियम है लेकिन આપણે શું થાય કે ભાઈ માથું દુખી રહ્યું ઉલટી આવી રહી એમ થઈ રહ્યું જી ગભરાઈ રહ્યો શરદી થઈ રહી બુખાર થઈ રહ્યું આ નોર્મલ જે હે તો અરે यार માથું દુખી રહ્યું गोरी हाल दे પેલો भी फट देन काटी नाल देगा કે લે भैया हमारा अरे एम तो नहीं हरा पत्ता डालती गिरा पत्ता वाली हाँ एम दवाई लई एम दवाई लगी तो भाई आ कुल मिलाવીને देखो आ लापरवाहीનો नतीजो है જેટલો भी है
ને સ્વાસ્થ્યના હાથે ખિલવાડ કરવાવાળા બી દોષી છે ને જે આપણે હાથે ખુદ આપણે સ્વાસ્થ્ય થકી ખિલવાડ કરી રહ્યા એ બી દોષી. તો આના મામલામાં તો લાપરવાહી જરા બી બરદાસ્ત નહીં થવી જોઈએ, ન ખુદને રાખવી છે ન બીજે કેને રાખવી છે. ને આપણે હું એમ કહું કે જેમ આપણે કપ સિરપવાળો મામલો થયો એવી આપણે पिछला 6 મહિનાની અગર ઘટના દેખા તો ગવર્મેન્ટ સપ્લાય में આપવાવાળી કમ સે કમ 1 દર્જન દવાઈઓ માટે બેન લાગ્યો હોય ને એની દવાઈઓને વાંટવા થકી રોકી ગયા. मतलब घणी वक्त એવું થાય હેમંતજી કે જે આપણે લાઈફ સેવિંગ જે દવાઈ હોય કે હાર્ટ ની બીપી ની કોઈ એ બી અમાનક નીકળી, એ બી અનમાનક નીકળી. मतलब ये समस्या है कि जो चलो लाइफ सेविंग दवाई है मेडिसिन ये भी अमानक निकली, ये भी मतलब किलो खिलवाड़ है. अरे मैं शुगर की दवाई लूँ सुभाषजी, पिछला साल भर में मैं 3 वक्त दवाई बदली. अच्छा. हॉस्पिटल में हॉस्पिटल ની જે સપ્લાય में शुगर ની दवाई આવી રહી હતી 3 વખત બદલાઈ ગઈ साल भर में. पहले બીજી કંપની ની આવી રહી હતી, પછી 6 મહિના થયા કે 4-5 મહિને बाद में ये दवाई बदलाई गई, પછી फिर एक બીજી કંપની ની આવી, ये भी अभी बदलाई गई, अब तीसरी कंपनी ની दवाई આવી. अभी डॉक्टर साहब હવે યોજના ખો નીકળી હતી, યોજનાનું હોતે સંચાલન થઈ રહ્યું છે, દવાઈ અડધી મળી રહી, અડધી નહીં મળી રહી, બીજી મળી રહી, ભલે એને સબસ્ટિટ્યુટ મળી રહ્યું છે, મતલબ પૂરી તરહથી આ જે તંત્ર છે ને બિલકુલ આમ ધરાશય થઈ ગયું અને બિલકુલ સહી તરહથી આને પાછું કરવું ચાલુ. भाई कुल मिलाવીને बात सुभाष जी हूँ है कि देखो આપણે स्वास्थ्य बल्ले इंसान सब कुछ करे, ठीक है. एक अगर આપણે આમ सामान्य विषय में देखा तो अच्छो खान पान, जीवन में योगा प्राणायाम कसरत, ठीक है, शारीरिक श्रम रहे तो एक शरीर स्वस्थ रहे. लेकिन बीमारी नो कोई भरोसा तो है नहीं. हाँ सही बात. क्योंकि आजकल આપણે જે ખાવા પીવાની ચીजें આવી રહી है ये भी नकली આવી રહી, खाद भी नकली बनी रहा है, बीज भी नकली बनी रहा है, तो खावानो हो असली आवे. रास्ता में तो हर चीज नकली थी रही है. नकली थी रही, मतलब आखिर निकलो तो नकली, खाद देखो तो नकली, बीज निकलो तो नकली, अबे आज दवाई भी नकली, तो मतलब હવે આ सब मतलब नकली तो रास्ता नकली स्थान जीवन नकली થઈ ગયું એમ. अच्छा डॉक्टर भी नकली. हाँ ઘણા તો ડોક્ટર બી નકલી, બંગાળી ડોક્ટર ચાલી રહ્યા ને કે હું ચાલી રહ્યું ને કે હું કરી રહ્યા કે સરકાર લાભ ગણે કે આપણે સહી કહેવાય નહીં ગાડી નીકળે ને કે મતલબ શું ચાલી ખબર પડી રહી મતલબ. ભાઈ આપણે દેખો કે આ બેસ में આપણે એક મામલો થયો તો આનંદપુરી ને પાસે મહિલા નીમ હકીમ ને ચક્કર में પડી ને મોત થઈ ગઈ. सही बात है. तो आम भी लोग मरी रहे. तो भाई आ तो देखो मनुष्य जीवन મળ્યું है तो कोई अच्छो काम કરવા બદલે મળ્યું है, આમ જાણી જોઈને લાપરવાહી કરીને મરવા બદલે નથી મળ્યું. ને બીજી વાત કે એક તો ખુદને भी ध्यान रखવો जरूरी है. कोई भी दवाई लो या कोई भी चीज़ लो तो सबसे के पहले यानी एक्सपायरी डेट कंपनी के बारे में या एने बारे में पूरी जानकारी रखो. आज तो सबने हाथ में मोबाइल है नहीं डॉक्टर જેમ કે એમ લો. हाँ भाई डॉक्टर ने हिसाब से कि भी लो ने बीजू आज सबने हाथ में मोबाइल है. मतलब हर घर डॉक्टर ने मर जाओ. हाँ कोई भी हुआ है तो डॉक्टर बताओ. हाथे डॉक्टर तो बनવું જ નહીં है भाई. डॉक्टर જે બોલે જેમ ડોક્ટર કહે એવું જ લેવું. એ તો કહી રહું. એને અલાવા એ કોઈ ડોક્ટર બનવાની જરૂરત નહીં ને તમે મોબાઈલમાં દેખો દવાઈને પસાડી ડબ્બાઈ અને ડબ્બા માટે બારકોડ આવે કંપનીનું, એને સ્કેન કરો તો એને બારામાં પૂરી જાણકારી આપણે નીકળીને સામે આવી જાય. એનો બેચ નંબર આપણા ક્ષેત્ર હે એટલો સંભવ નહીં થઈ શકે, લેકિન તો બી ડીમ હકીમ ટિકિટ જાવ નહીં. હા ડાયરેક્ટ દવાઈ લેવી નહીં ને જેમ ડોક્ટર કહે એ દવાઈ લેવી. બટ ડાયરેક્ટ દવાઈ દુકાન થકી લાવીને તમે દવાઈ લઈ લો કે તમે ડોક્ટર થોડી હો. પેલા 5-5 સાલ 8-8 સાલ ભણીને આવે તારે જઈને ડોક્ટર બને. સહી વાત ઠીક है ને, એક ચીજને બારામાં એને ખબર રહે તારે જઈને દવાઈ લખે તમારા લક્ષણ દેખીને ને તમે તમારા હાથે થકી દવાઈ લાવીને ખાઈ લો પછી આગળ જઈને કઈ તકલીફ તો થાય. એટલે વગર ડોક્ટરને બતાડે વગર ડોક્ટરની પરચીએ કોઈ બી દવાઈ નહીં લેવી ને જે દવાઈ લઈ રહ્યો એને બારામાં પૂરી જાણકારી કરવી ને એને બાદ એની દવાઈ લો. ને આપણે આજે કફ સિરપવાળી થઈ એ ઘટના એવી ને એવી કેટલી ઘટનાએ થઈ ચૂકી એને પહેલે બી ને કેટલી સરકારી સપ્લાયની જેટલી દવાઈ છે એમાંથી કેટલી દવાઈ બેન થઈ ચૂકી, એને માટે પ્રતિબંધ લાગી ચૂક્યો. કારણ કેમ કે એની કંપનીની દવાઈમાં કંઈ ને કંઈ ગડબડ મળી છે. તો એક તો આના જે મામલામાં જે ઠેકા કરવાવાળા જે છે યા સરકાર જે છે મતલબ એને બી ધ્યાન રાખવું. આ તો A to Z આની જાંચ થવી જોઈએ. હા મતલબ કેને આદેશ આલ્યો, કેને સપ્લાય કરી, હા કેને વિતરણ કર્યું, હર ચીજની જાંચ ગહનતાથી. આ જીવન મરણ પ્રશ્ન છે. સહી વાત है. હું તો એમ કહું કે સુભાષજી જેટલી બી કંપનીની દવાઈ ગવર્મેન્ટ સપ્લાયમાં થઈ રહી છે ને સબ કંપનીઓના માટે એક આકસ્મિક નિરીક્ષણ થવું જોઈએ. મતલબ નહીં જાંચ થવી જોઈએ. જાંચ થવી જોઈએ. હું કન્ટેન્ટ है किन कंटेंट के ऊपर વધારે ઘણા होता कि जैसे कि सामान्य बताओ जैसे कि पैरास्टोमोल 500 mg नहीं पर्याप्त माने, लेकिन વધારે इफेक्ट वाले 650 mg ની દવાઈ મળતી है. तो हालांकि सरकार अनुमति आली है तो चली रही है, लेकिन जे 500 mg થી કામ થઈ ગए ये 650 mg આ લોકો
તો શરીરમાંથી કેમિકલ જઈ દવાઈ જાય તો નુકસાન કરાય કે શરીર સહેજ ને કોરોના મેં દેખી લો ને તમે કોરોના ગયો એડ में तो हाँ, सब डॉक्टर था सब डॉक्टर। હું લેવું હોય તો પેલી 650 વાળી લઈ લે બ્લू पत्ता वाली 650 वाली લઈ લે सही બ્લू पत्ता वाली मतलब इनमें करोड़ों घोटाने કરોડો નીકળ્યો ને આ પેલા કોઈ હું કઈ રેમડીસિવિર ને આ ને પેલા ને સમને મતલબ એ પૂછો ના કે હું હાલત એથી થઈ હતી લોકોની ને દેખો આ તમને ખબર હશે કોરોના મેં ચાહે હું થયું પૈસા વાળો હોય કે ચાહે કોઈ બી હોય અગર સમય લખેલો હોય તો એને ઇન્સાનને જવું છે सही बात હવે ચાહે આ દવા બનાવવાવાળી કંપનીએ હો યા વેસ મેં ભ્રષ્ટાચાર કરીને એને રિશ્વત લઈને નાની કંપનીઓ લાગુ કરવા વાળે જે બી અધિકારી નેતા યા જો બી હો તો એણે ભવિષ્યમાં તો ભોગવવું છે કુલ મલાવીને અમારે આજે વિષય આ જે ભાંજગડો કરવાનો એટલો છે તો કે માનવ જીવન થકી જોડેલો આ મામલો તાણ મેં માનવીય સંવેદનાએ જે હે એ રહેવી જરૂરી કમ સે કમ જીવનને ખતરો ન થાય એવું તો કામ કરવું જોઈએ ને જે ભ્રષ્ટાચાર કરીને માનવ જીવન સાથે ખિલવાડ કરી રહ્યા એનાને સજા બી મળવી જોઈએ કંપનીનો જે કપ સિરપ બનાવવાવાળી કંપનીનો માલિક તો ગિરફ્તાર થઈ ગયો એની કંપનીને બેન બી કરી દીધી અને એની દવાઈના સબ માર્કેટ થકી આપણે હોસ્પિટલ થકી હટાવી બી દીધી લેકિન અગાડી બી આવી ઘટના ન થાય એને બદલે હડતે સબક લેવો ને શું કરવું જોઈએ એ સરકારને તય કરવું હોય તો આજનો આ ભાજગેડો તમને કેવો લાગ્યો અમને જરૂર બતાડજો ને અમારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એક્સ ને ફેસબુકમાં જઈને તમે આ કાર્યક્રમ દેખી શકો આમાં અગર વ્યક્તિગત કોઈ તમારે મેસેજ આલવો હોય તો 9414102499 અમારો મોબાઈલ નંબર છે એના માટે તમે અમને મેસેજ કરી શકો ફેરી આવંગા આવો નવું ભાંજગેડું લઈને જે આપણે જીવન થકી આપણે ક્ષેત્ર થકી આપણે આણા ઇલાકાને વિકાસ થકી જોડેલું હોગા તબ તક હાલો અમને બેને ઇજાજત ફેરી મલંગા રામ રામ જય મહાદેવ